લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી પોતાના 2 ઉમેદવાર માટે જોમ લગાવીને તૈયારી કરી રહી છે। ભરૂચ લોકસભા બેઠકથી જ્યાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવાર છે, તેમની સ્વાભિમાન યાત્રા પૂર્ણ થઈ હતી। ડેડિયાપાડા ખાતે પૂર્ણ થયેલી આ યાત્રામાં ચૈતર વસાવાના પરિજનો પણ જોડાયા હતા। નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાને પ્રતિબંધ હોવાથી તેમના બંને પત્ની શકુંતલાબેન અને વર્ષાબેને સ્વાભિમાન યાત્રાની આગેવાની કરી। ગુજરાત તકે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનો આજે જે કાર્યક્રમ છે સ્વાભિમાન યાત્રાની પૂર્ણાહુતિ છે, ત્યારે તમે તસવીરમાં જોઈ શકો છો કે એમના બંને પત્નીઓ છે, શકુંતલાબેન અને વર્ષાબેન છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે જે બંનેઓ જે છે એ આદિવાસી પહેરવેશ જે ટ્રેડિશનલ કપડાં છે એ પહેરીને સ્વાભિમાન યાત્રામાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મહિલાઓ પણ એમની સાથે જોડાઈ છે। આપણે વર્ષાબેનને પૂછીશું, વર્ષાબેન, ચૈતરભાઈની ગેરહાજરી છે ને સ્વાભિમાન યાત્રાની પૂર્ણાહુતિ થઈ રહી છે, શું કહેશો? હવે આજે જે સ્વાભિમાન યાત્રાની પૂર્ણાહુતિ છે એમાં ધારાસભ્યશ્રીને તો નર્મદા જિલ્લામાંથી પ્રતિબંધ કરવામાં આવ્યા છે, પરંતુ ઘણા લોકો અમારી સાથે જોડાયા છે અને અહીંથી અમે દેવમોગરા જઈશું અને આ સ્વાભિમાન યાત્રાની પૂર્ણાહુતિ કરીશું। ખાસ કરીને આજે ચૈતરભાઈનો જન્મદિવસ પણ છે, એમના વગર બાળકો, અને તમે કેવી રીતે એમનો જન્મદિવસ ઉજવો છો ને કેવી રીતે પહેલા ઉજવતા હતા જન્મદિવસ? હવે પહેલાં તો સહપરિવાર સાથે હોય છે એટલે રાજી ખુશીથી આગળના જન્મદિવસ પણ ઉજવેલા છે, પણ આજે જ્યારે એમનો જન્મદિવસ છે અને ઘરે હાજર નથી તો અમારામાં ઘણી નિરાશા જોવા મળે છે અને બાળકોમાં પણ ઘણી નિરાશા જોવા મળે છે। ડેડિયાપાડા સાગબારામાં જે નર્મદામાં પ્રતિબંધ ચૈતરભાઈનો છે, તમે કેવી રીતે ચૂંટણી પ્રચાર હાલમાં કરી રહ્યા છો? કારણ કે હવે ચૂંટણીના દિવસો મતલબ નજીક આવી રહ્યા છે દિવસે દિવસે। હવે નર્મદા જિલ્લામાં પ્રતિબંધ કરવામાં આવ્યા છે, પરંતુ સાગબારામાં ડેડિયાપાડામાં લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, ત્યાં અમે ચૈતરભાઈ વતી અમે શકુંતલાબેન સાથે જઈએ છીએ અને હાજરી આપીએ છીએ। ખાસ કરીને વર્ષાબેન, જે કોંગ્રેસના અમુક લોકો જે હજુ સમર્થન નથી કરતા, મુમતાઝબેન ને ફૈઝલ પટેલે પણ કોંગ્રેસના, એમનું હજુ સમર્થન જોવે એટલું મળતું નથી, શું કહેશો એમને? સંદેશો કોઈ આપવા માંગો છો? હવે કોંગ્રેસના ઘણા નેતાઓએ સમર્થન કર્યું છે તો મુમતાઝબેને પણ સમર્થન આપવું જોઈએ। વર્ષાબેન સાથે હવે આપણી સાથે શકુંતલાબેન છે, ચૈતરભાઈના બીજા પત્ની શકુંતલાબેન। શકુંતલાબેન, શું કહેશો? આજે ચૈતરભાઈનો જન્મદિવસ છે અને સ્વાભિમાન યાત્રાની પૂર્ણાહુતિ છે। આજે સ્વાભિમાન યાત્રાનું ગુમાનદેવથી દેવમોગરા સુધી પૂર્ણાહુતિનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આજે જન્મદિવસ નિમિત્તે એ હાજર નથી એટલે અમને અહીંયા એમ તો ઘણું દુઃખ છે, પરંતુ અમારા સમર્થકો અમારી સાથે હાજર છે એટલે અમે સારો અનુભવ કરીએ છીએ। વર્ષાબેન, છેલ્લો સવાલ, શું સંદેશો તમે આપવા માંગો છો લોકોને? ચૈતર વસાવા હાજર નથી, તમે બંને જણે આ સ્વાભિમાન યાત્રાની પૂર્ણાહુતિની આગેવાની કરી રહ્યા છો। લોકોને તો કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારો દુઃખનો ટાઈમ હતો ત્યારે પણ લોકોએ અમને ઘણો સાથ સહકાર આપ્યો છે, એટલે આવી જ રીતે લોકો અમને સાથ સહકાર આપતા રહેશે તો ભરૂચ લોકસભાની સીટ બહુમતીથી અમે જીતીશું। એટલે લોકોને અમારો એ જ સંદેશો છે કે આવી રીતે સાથ સહકાર આપતા રહેજો અને સાથે રહેજો। ચૈતરભાઈ સામે જે હજુ જે જામીન મળવાના બાકી છે, તો અને ચૈતરભાઈને હજુ જે નર્મદા જિલ્લાના જે પ્રવેશબંધી હજુ બાકી છે એની જે સુનાવણી, ખાસ કરીને જે પરિવાર છે એ એમના જન્મદિવસ કેવી રીતે ઉજવતો હતો, બાળકો સાથે કેવી રીતે ઉજવતા હતા, આ વખતે કેવી રીતે થશે કાર્યક્રમ? હવે આજે જ્યારે જન્મદિવસ છે તો પરિવારથી એમને દૂર રાખવામાં આવ્યા છે, તો હવે આજે જન્મદિવસની હવે આ દેવમોગરા ખાતે અમે પૂર્ણાહુતિ માટે જઈએ છીએ, એ રીતે જ લોકો સાથે જ બર્થડેની ઉજવણી આજ થશે। ઇન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસની નારાજગી હજુ પણ છે, ત્યારે આ બાબતે ગુજરાત તકે આમ આદમી પાર્ટીના ગુજરાતના મહામંત્રી સાગર રબારી સાથે વાત કરી। સાગર રબારીએ દાવો કર્યો કે કોંગ્રેસ સાથે બેઠક થઈ છે। બંને પાર્ટીઓ રાષ્ટ્રીય પાર્ટીઓ છે, બંને પાર્ટીઓમાં ઇન્ટરનલ ડેમોક્રેસી, આંતરિક લોકશાહી છે, કાર્યકર્તાઓ પોતાને ખુલીને વ્યક્ત કરી શકે છે। ભારતીય જનતા પાર્ટીમાં આવું તમને કંઈ જોવા ન મળે, કારણ કે તે સરમુખ હથિયારશાહી છે, અહીંયા લોકશાહી છે। કાર્યકર્તાઓ પોતાની લાગણી વ્યક્ત કરે છે, કોઈ બળવો નથી। લાગણી વ્યક્ત કરવી એ દરેક નાના મોટા કાર્યકર્તાનો અધિકાર છે। રાષ્ટ્રીય સ્તરે સંકલન થયું છે, ગઠબંધનમાં આ સીટ આમ આદમી પાર્ટીને ફાળે આવી છે। જિલ્લાની બંને ટીમના મોવડીઓની બેઠક ભરૂચમાં થઈ ગઈ છે અને હવે તાલુકા સ્તરે પણ સંકલન બેઠકો થશે।
એટલે તમામ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના હોય, કોંગ્રેસના હોય અથવા તો સરમુખત્યારશાહીની સામે લડવા માંગતા બિન રાજકીય લોકો પણ હોય તો એ તમામ લોકો આમ આદમી પાર્ટીની સાથે, ચૈતરભાઈની સાથે ખભે ખભો મિલાવીને લડવાના છે, જીતવાના છે. ક્યારેક આવી નાની બાબત બને કે કોઈ કાર્યકર્તા પોતાની લાગણી વ્યક્ત કરે, એને ધ્યાનમાં લેવા જેવું નથી. એ કાર્યકર્તાની અંગત લાગણી છે અને દરેકની લાગણીનું સન્માન છે. સ્વાભિમાન યાત્રા દરમિયાન ચૈતર વસાવાના માતા પણ અહીં પહોંચ્યા હતા. ગુજરાત તકે તેમની સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરી, પરંતુ શરમાળ સ્વભાવના કારણે ચૈતર વસાવાના માતાએ કોઈ ખાસ વાત ના કરી. જોકે ડેડિયાપાડાની જનતાએ ચૈતર વસાવાને લઈને ખાસ વાત કરી હતી. સાંભળો. ભરૂચ લોકસભા પર આરપારની લડાઈ છે. સાંસદ મનસુખભાઈ વસાવા 7મી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના ચેતર વસાવા છે. ચેતર વસાવાની સ્વાભિમાન યાત્રા જે ચાલે છે તેની પૂર્ણાહુતિ છે. ત્યારે તમે જોઈ શકો છો કે દૂર દૂરથી સમર્થકો આવ્યા છે. ત્યારે અમને પૂછીશું, કાકા કયા ગામથી આવ્યા છો? સોલિયાથી. બોલિયા ગામથી. ચેતર વસાવાને કેમ સમર્થન કરો છો? કેમ ગમે છે? ગમે છે. ગમે છે. તમારે શું કેવું છે? અમને તો પાવરફુલ ગમે છે. એવું છે? જીતશે. જીતવાનું એટલે 100% જીતવાનું. 101%. પણ કોંગ્રેસ વાળા સમર્થન નહીં આપતા, કેટલાક લોકો નારાજ છે. એમને કોઈ પડેલી નહીં. કોઈ પડેલી. બીજા પણ લોકો છે, એમને પૂછીશું. શું નામ તમારું? રાજેશભાઈ. રાજેશભાઈ, જે કોંગ્રેસ વાળા આજે એવું કહી રહ્યા છે કે કેટલાક નેતાઓ સમર્થન નથી કરતા ચેતરભાઈને લઈને, તો કેવી રીતે ભરૂચ લોકસભા જીતશો? એ તો આરામથી જીતશે સાહેબ, બરાબર, કેમ કે અમે બધા ચૈતરભાઈની સાથે જ છે. ચેતરભાઈ સાથે. પણ સામે મનસુખભાઈ બી મજબૂત નેતા છે ને, 7મી વખત છે. એ તો હવે છે જ એમ, પણ અમે ચૈતરભાઈને ફૂલ સપોર્ટ નથી. ચેતરભાઈ શું કહેશો તમારું? અમારે કહેવાનું ચૈતરભાઈને સમર્પણમાં જ આવેલા છે અને ફૂલ ડેરિંગથી સાહેબ જીતશે. અમારી શુભકામના છે યાહ મોગીને. એક વડીલ છે, એમને પૂછ્યું, કાકા કયા ગામ થયા? ઘાટોલીથી. ઘાટોલીથી. હા. તમને કેવું લાગે છે કે ચેતરભાઈ જીતશે? હા, જીતવાનો 100%. કયા મુદ્દાને લઈને ખાસ તમને કેમ ગમે છે? અમને ગમે છે બધા જ, તો આદિવાસીના માટે એટલા જ વિકતોએ લડત આપે એવા છે અમારી સાથે, અમે પાર્ટીના સાથે, એટલે ચૈતરભાઈ તો જીતવાના જ છે. પણ બીજી તરફ જે કોંગ્રેસ જે છે, કોંગ્રેસના ભરૂચના કેટલાક નેતાઓ એવું કે છે સમર્થન નહીં કરતા, શું કે છે એમને? એ મને એટલી બધી ખબર નથી, પણ ચૈતરભાઈ તો જીતવાના છે, એ તો ગેરંટી જ છે, એ અમે જાણીએ છીએ. હા. દાદા છે, પણ અમે 7મી વાર મનસુખભાઈ ઉભા રહ્યા છે. 7મી વાર. 7મી વારની 8મી વાર ઉભા રહી તો એ બી નહીં જીતે. આ વખત એ જવાના જ છે. આ વખત ચૈતરભાઈને જ મોકો છે. ચેતરભાઈ ચાલશે એવું કહે છે. તમે જોઈ શકો છો કે દૂર દૂરથી મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા છે. તમે જોયું કે અહીંયા જે આ સ્વાભિમાન યાત્રા છે એને લઈને ભારે ભીડ અહીંયા જે ડેડિયાપાડા ખાતે છે. કેટલાક બીજા પણ લોકો છે, એમની સાથે વાત કરીશું, એમનું શું કહેવું છે ડેડિયાપાડાની અંદર. શું નામ કાકા તમારું? સુમનભાઈ ચેતરભાઈને કેમ સમર્થન કરો છો? નિડર વ્યક્તિ છે ડેડિયાવાડા વિધાનસભામાં. પણ જ્યાં આપણે તો બહાર આવો ને, આપણે બહાર થોડું તાપમાં વાત કરીએ. હા, પણ જે મનસુખભાઈ જે છે ઉભા રહ્યા છે, એ બી મજબૂત નેતા છે. 7મી વાર ભાજપે એમને ટિકિટ આપી છે. ટિકિટ આપી છે, બરાબર છે, પણ એમના 30 વર્ષનો વિકાસ તમે જુઓ ડેડિયાપાડાની અંદર. ગામડામાં તમે વિકાસ જુઓ એમનો. આજે ગામડામાં રોડ રસ્તા ખરાબ છે. નલ સે જલની યોજનામાં આજે પાણી નથી મળતું ગરીબ આદિવાસી લોકોને. પણ બીજી બાજુ જે કોંગ્રેસના નેતાઓ હજુ જે છે જોઈએ એટલું સમર્થન નહીં કરતા. ભરૂચમાં કોંગ્રેસના નેતા હજુ બી સ્વાભિમાન યાત્રા છે એમાં ના આવ્યા. કેટલાક હજુ મન દુઃખ એમને છે, શું કહેશો? એ તો ઇન્ડિયા એરલાઇન્સનું ગઠબંધન છે, મોટા નેતા દિલ્હીમાં એમની બેઠક છે, ત્યાં એ લોકો બધું કરી દેશે ગઠબંધન. ભરૂચ વાળા આવતા નહીં કેટલાક એ તો આવશે હમણાં. હજી જાહેરનામું તો બહાર પડવા દો સાહેબ તમે. આવશે. હા. તો બીજા પણ અન્ય જે કાર્યકરો છે એમને વાત કરીશું આપણે, એમનું શું કહેવું છે. તમે જોઈ શકો છો કે સ્વાભિમાન યાત્રામાં ગામડામાંથી લોકો આવ્યા છે, અનેક સમર્થક છે. એમને શું કહેશો? ખાસ કરીને જે ગામડામાં આપણે આવતા હોય તો ઘણા બોલતા નથી હોતા. યુવાનો સાથે વાત કરીશું, એમનું શું કહેશું. ભાઈ શું કહેવું તારે? કઈ ને તો એક વડીલ આવ્યા છે, પૂછો. કાકા શું નામ તમારું? જગુભાઈ. જગુભાઈ, કેવું લાગે તમને લોકસભાની ચૂંટણીમાં? સારું લાગે. ચેતરભાઈ નું કેવું રહેશે? સારું રહે છે. હા, કોંગ્રેસ સમર્થન નહીં આપતો, એમને શું કહેશું? કોંગ્રેસ વાળા કોંગ્રેસ વાળાને બધા આપી દેવાના મોદા, એ જીતવાના જ છે. આ સાલ જીતવાનું છે. જે એ કહી શકાય કે કોન્ફિડન્સ સમર્થકોનો ઘણો દેખાઈ રહ્યો છે. યુવાનો છે, એમની સાથે વાત કરીએ. શું નામ તમારું? ચંદ્રકાંતભાઈ.
કોંગ્રેસ વાળા હજુ જુએ એટલું સમર્થન નથી કરતા, શું કહેશો? નહીં નહીં, એ તો કરવાના જ છે. એમ તો હવા તો પૂરી થઈ ગયેલી છે. ચૈતરભાઈ 100% જીતવાના છે. પણ સામે મજબૂત મનસુખભાઈ છે. નહીં, એ તો લોકોને ખબર છે સરતમથી આવે છે, પણ કશું કામગીરી એમની છે જ નહીં અત્યાર સુધી. બસ એ લોકોના જુમલાબાજી જ છે. તો આ વખતે લોકો જાણી ગયેલા છે કે એક આપણો આદિવાસી જે નેતા છે ચૈતરભાઈ વસાવા, જે સવાન માટે લડે છે. અત્યાર સુધી આ લોકોએ કશું જ કર્યું જ નહીં, કોઈને મળ્યા જ નહીં. શું નામ તમારું વડે? હરનીશભાઈ વસાવા, કયા ગામ ગયા? દાભણથી. જે સ્વાભિમાન યાત્રા ચેતરભાઈ કરી પણ કોંગ્રેસ વાળા બહુ નથી આવતા સમર્થનમાં, શું કહેશો? ના ના ના, આવવાના. હા, આવવાના. ફૂલ ટેકો આપ્યો છે કોંગ્રેસ સંગઠન. હા કેવું લાગે છે લોકસભાની સીટમાં કેવી જીત થશે, શું કહેશો? હા, જીત થવાની છે. પણ સામે ભાજપ મજબૂત છે. હા. કે ભાજપ કહે છે કે ભાઈ દેડિયાપાડા સિવાય આમ આદમી પાર્ટી એટલી બધી ફેમસ નથી એમ. ના 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 ના, બિલકુલ ફેમસ છે અને આમ આદમી જ જીતવાની છે આ વખતે. અન્ય પણ જે યુવાનો છે અને જે વડીલો છે એમની સાથે વાત કરીશું. તમે જુઓ છે કે એક અન્ય યુવાન છે, એમને પૂછ્યું શું નામ તમારું? અજયભાઈ. ખાસ કરીને જે લોકસભાની ચૂંટણી જે ભરૂચ છે, ભરૂચમાં જે ટક્કર મજબૂત દેખાઈ રહી છે, કેવી રીતે ચેતરભાઈ જીતશે? ચેતરભાઈ તો એ તો 100% જીતી જવાના છે. કેમ કે હું 5મા ધોરણમાં હતો ત્યારથી જે આ મતદારની યાદીઓ છે એ લઈને બેસતો હતો અને અમે બધા ગામોમાં ફર્યા છે સ્વાભિમાન યાત્રા જોડે. એ અમને લાગે છે કે ચેતરભાઈ 100% મનસુખભાઈને 2 લાખથી વધારે લીડથી હરાવશે. પણ જે ખાસ કરીને વાત કરીએ તો કોંગ્રેસનું હજુ જોઈએ એટલું સમર્થન નથી. કોંગ્રેસના નેતાઓ હજુ આવતા નથી. ગઠબંધનમાં સીટ આવી છે, પરંતુ હજુ જે લોકલ નેતાઓ છે એ હજુ દેખાતા નથી. એનું લઈને શું કહેશો? ના, એવું નહીં. બધા આ ગઠબંધનમાં કોંગ્રેસના નેતાઓ પણ સાથે જ છે. કેમ કે અમે ગ્રાઉન્ડ લેવલ પર જઈએ છીએ. બધા જે વોટરો છે કોંગ્રેસના તે બધા અમારી જોડે હાલ યાત્રામાં પણ જોડાયા છે. બાકી આગેવાનો છે એ તો આવશે બધા. કેટલા મતે જીતે એવી આશા છે? એકબીજાના મતે તો નહીં, પણ મારા મતે 2 લાખની લીડથી ઉપર જીતશે. તો તમે જોયું કે ધારાસભ્ય ચેતર વસાવા ડેડિયાપાડાના છે, એના સમર્થકો છે. સમર્થકોની અંદર ભારે ઉત્સાહ છે. એવો દાવો કરી રહ્યા છે કે 2 લાખ કરતાં પણ વધારે મતોની સરસાઈથી ચેતર વસાવા ભરૂચ લોકસભાની સીટ પર જીતશે. પરંતુ ભરૂચ લોકસભાની સીટની વાત કરીએ તો કાંટાની ટક્કર રહેશે કે નહીં એ સમય બતાવશે. પરંતુ ભાજપ માટે મજબૂત ઉમેદવાર મનસુખભાઈ વસાવા છે, 7મી વાર લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં ઇન્ડિયા ગઠબંધનમાં ચેતર વસાવા ઉમેદવાર છે. કોંગ્રેસના હજુ પણ ઘણા નેતાઓ જે છે એમના બયાનો એવા આવતા રહે છે કે જેને લઈને આ જે ગઠબંધન છે નેશનલ લેવલે થયું છે, પરંતુ હજુ જે ગ્રાઉન્ડ લેવલે કોંગ્રેસના નેતાઓ હજુ જોઈએ એટલા દેખાતા નથી. પરંતુ લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં આ બાબતે પાર્ટીઓ બંને કંઈ વિચાર કરશે. પરંતુ અત્યારે જે ચેતર વસાવાની સ્વાભિમાન યાત્રા જે છે એની સમાપ્તિ થઈ છે. જોવાનું રહેશે કે ભરૂચ લોકસભાની સીટમાં આગામી દિવસોમાં હજુ પણ કઈ નવી મુદ્દાને કઈ નવી ચર્ચાઓ જોવા મળશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.